હેલો બધાને. શું મજા આવે છે તમને લોકોને? અવાજ નથી આવતો તમારો? આ સાઈડથી? વેરી ગુડ. સો આપણે જ્યારે લોકડાઉનમાં મેગી અને રામાયણની મજા લેતા હતા ત્યારે આપણા હાલારી સમાજોના ઘણા બધા આર્ટિસ્ટો, ટેલેન્ટેડ લોકો અને ડોક્ટર્સ લોકોએ આપણે વેબિનાર્સ કરાવ્યા હતા. શું તમને લોકોને આ યાદ છે? ઓકે, સો હવે આપણે ફેલિસિટેશન સ્ટાર્ટ કરશું. So I request Mirali with the trophy. Maru, Jinal Dhawan Malde, Meera Mitesh Savla, Vidhi Dilip Pethar. Yes, smile. One more. Thank you. ઓડિયન્સ, અત્યારે જે લોકોનું ફેલિસિટેશન થાય છે ને, આ લોકો એવા લોકો છે જે લોકોએ જે લોકડાઉનનો કઠિન સમય હતો ને એને જરાય લોકડાઉન જેવું આપણા માટે લાગ્યું નથી. મતલબ એવું એ લોકોએ ક્રિએટિવિટી પોતાને જે આર્ટમાં એ લોકો માહિર છે ને એ આર્ટ, એ નોલેજ આપણને બધાને આપ્યું હતું. એકવાર જોરદાર તાળીઓથી બધાનું સ્વાગત કરશો અહીંયા. યસ, એન્ડ નમનના મોમ આવ્યા છે તો નમનના મોમ એક નાનકડો મેસેજ કન્વે કરવા માંગે છે. યસ મેમ. આ મેસેજ નમન તરફથી છે. એણે સારા ઉદ્દેશ્ય અને વિચારથી આની શરૂઆત કરી હતી. દેટ ઇઝ પોઝિટિવનેસ. અને પોઝિટિવ સાથે જિંદગી જીવો તો કઈ રીતે જીવો તેના રીતે આ મેસેજ વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવા માગે છે. તો આ સાથે તમારા સાથ સહકારની અને આ નોલેજનું બેનિફિટ વધારે લોકો સુધી પહોંચે તેવી આશા છે. ધન્યવાદ. થેન્ક યુ સો મચ મેમ. અને આવી રીતે જ તમારા સામને કહેશો કે આવું સુંદર મજાનું નોલેજ અમને બધાને અહીંયા આવતા રહીને બધાને પ્રોત્સાહિત કરે. એન્ડ યસ ઓડિયન્સ, એકવાર જોરદાર તાળીઓ થઈ જાય અમારા પૂરા ગ્રુપ માટે, બીકોઝ ઇન ટોટલ લોકડાઉનમાં અમે લોકોએ 25 સક્સેસફુલ વેબિનાર્સ ઓર્ગેનાઇઝ કર્યા હતા. તો એકવાર અમારા આ યસ મોશીલા જે કમિટી મેમ્બર્સ છે અને સાથે જેટલા પણ અહીંયા વેબિનાર્સના જે બી ગાઈડન્સ આપ્યું હતું અમને લોકોને, યસ એ લોકો જે બી આવવાના છે તેમના માટે પણ એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. યસ, ઓવર ટુ યુ ધીરજ. જેણે અમને રેકી શીખવાડ્યું હતું. થેન્ક યુ સો મચ બીના દીદી. નેક્સ્ટ જીનલ ધવન માલદે, જેણે અમને મહેંદીના બેસિક શીખવાડ્યું હતું. થેન્ક યુ જીનલ. વિધિ દિલીપ પેથર, જેમણે અમને સેલ્ફ ગ્રૂમિંગનો આખો કોર્સ શીખવાડ્યો. મીરા મિતેશ સાગા, જે અત્યારે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ખૂબ જ આગળ વધ્યા છે. આઈ વુડ રિક્વેસ્ટ એવરીવન ટુ ગિવ અ રાઉન્ડ ઓફ ક્લેપ. Yes, look here. આજે જે અમને બધાને ઓનર કરે છે, હું કહીશ આજે આ બધા કમિટીને આપણે ઓનર કરવાનું છે. કેમ કે લાઈક આઈ ફીલ છોકરાઓ સંભાળવું બહુ ઇઝી છે, પણ આ લેડીઝને એકસાથે આવી રીતના સંભાળવું, આટલું ફાઇન પ્રોગ્રામ કરવું ઇટ્સ વેરી ડિફિકલ્ટ. તો હેટ્સ ઓફ. થેન્ક યુ સો મચ. અમને બધાને આવી રીતના સ્પેશિયલી બોલાવી ઓનર કરવું. હું એક જ વસ્તુ કહીશ, આપણા સમાજના જે બહેનો છે ઘણું બધું ટેલેન્ટ છે. જ્યારે મેં વેબિનાર આપ્યો હતો ત્યારે પણ મેં કીધું હતું આપણા સમાજના લેડીઝ ગર્લ્સ બધામાં બહુ ટેલેન્ટ છે, બસ ખાલી બહાર નીકળવાનું છે. તો તમે એને એન્કરેજ કરો છો. હેટ્સ ઓફ. ભિવંડી લેડીઝ ગર્લ્સ રોક. આઈ એમ પ્રાઉડ ટુ બી ડોટર ઓફ ભિવંડી. સો મચ. ડૉક્ટર કાંતિલાલ હેમરાજ ગુટકા, ડૉક્ટર ચેતન અમૃતલાલ હરિયા, ડૉક્ટર ચારુલતા જીતેશ ચાખરિયા, ડૉક્ટર ચુનીલાલ રૂપશ્રી માલદે. પ્રિયંબદા ચિરાગ શાહ, हीला विनोद सावला, कुसुम मुकेश गुटका,
प्रज्ञा जितेश सुमरिया. नेक्स्ट काजल चिराग गुटका, पूजा श्रेणी खरिया, फोरम भारत नागड़ा, खुशबू अनमोल लगरिया. જય સુરેન્દ્ર બધાને. આ બહુમાન મારું શેના માટે કર્યું છે એ મને પણ ખબર નથી, તો કદાચ ભાવિકા કહેશે. તમને બધાને ખ્યાલ જ હશે કે આપણો સૌથી ફર્સ્ટ જ્યારે અમે લોકોએ ગ્રુપ ફોર્મ કર્યો હતો ત્યારે સૌથી ફર્સ્ટ પ્રોગ્રામ આ કુસુમ આંટી આપ્યો છે. કુસુમ આંટીએ જૈનમાં પીએચડી કરી છે. જૈનોલોજી એક સબ્જેક્ટ છે. આજે એમને નવકાર મંત્રથી ઘણા લોકોની હેલ્થ સારી કરી છે. કેન્સર જેવા પેશન્ટ્સને બી એમને ઊભા કરી દીધા છે, એટલે કેન્સર નાબૂદ કરી દીધું છે એમની બોડીમાંથી. સો આઈ શુડ ટેલ કે બધાએ એક વખત એમને કોન્ટેક્ટ કરજો અને સમજો કે નવકાર મંત્રથી શું ફાયદા થાય છે અને એને શું બેનિફિટ્સ થાય છે. આપણે એમના પાસેથી આપણે બહુ બધું જાણવાનું મળશે. થેન્ક યુ કુસુમ આંટી સો મચ. થેન્ક યુ સો મચ. કેમ કે મારા જેવા નાના માણસને આ ભીવંડીની ટીમે મને અહીંયા બોલાવ્યું. મને પ્રાઉડ છે કે એક છત નીચે આટલી બધી લેડીઝને લઈ આવી બહુ મોટી વાત છે. થેન્ક યુ. આ તો ભીવંડીમાં જ થઈ શકે અને ભીવંડીમાં જ કરી શકે, બાકી તો તાકાત નથી. અને બધા ચહેરા હસતા અને બધા આવી ફૂલ ગરમીમાં આવા કપડાં પહેરીને ખાલી લગ્નમાં જાય ને તો એમ થાય જવા દે, સૌથી ભોરી સાડી હોય ને એ જ પહેરીએ. આ તો હેવી કપડાં પહેરીને અહીંયા બેઠા છે, એનો જ ખૂબ આનંદ છે. થેન્ક યુ ભાવિકાની ટીમ અને થેન્ક યુ ભીવંડીવાલા. જય પ્રિયંવદા શાહ. કોણ મને આન્સર આપશે કે અમને આપણે વેબિનારમાં શું શીખવાડ્યું હતું? મને તો ક્રીમ્સ યાદ આવે છે. વાવ, ફ્લેવર્સ આવે છે. થેન્ક યુ પ્રિયંવદા ફોર સચ એ નાઇસ વેબિનાર. ઇટ વોઝ વેરી લવલી. જય જિનેન્દ્ર બધાને. થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર અને થેન્ક યુ સો મચ શ્રી હાલારી ઈશા ઓસવાડ ભીવંડી સંચાલિત મહિલા ગ્રુપ. તમને બધાને વેબિનારમાં મજા આવી હતી? બેકિંગ વેબિનારમાં ને એના પછી મને કેટલા બધા લોકોએ મેસેજીસ અને ફોન કર્યા હતા કે બ્રાઉની બહુ ફાઇન હતી અને મજા આવી હતી. કેટલા બધા ક્વેશ્ચન્સ આવ્યા હતા અને મને આન્સર આપવાની બી બહુ મજા આવી હતી. અને હવે એ જાણીને એટલો આનંદ થાય છે કે કેટલા બધા નવા બેકર્સ લોકડાઉનમાં ઉભા રહ્યા છે એન્ડ દે આર ડુઈંગ સો ગુડ. સો થેન્ક યુ મહિલા ગ્રુપ. કીપ ઇન્સ્પાયરિંગ એવરીવન. થેન્ક યુ. નેક્સ્ટ ઇઝ ઇલા વિનોદ સાવલા, જેમને આપણે બિસ્કિટ અને કુકીઝ શીખવાડ્યા હતા. Yes, look here. Smile. Thank you. નેક્સ્ટ ઇઝ કાજલ ચિરાગ ગુટકા. અમને તો બધા ઓળખતા જ હશો, જેમણે આપણે રેઝિન આર્ટ શીખવાડ્યું હતું, જેમાં ટી કોસ્ટર્સ, નવકાર મંત્રની ફ્રેમ, ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કિચન્સ, આ બધું અમને શીખવાડ્યું હતું. થેન્ક યુ સો મચ કાજલ. જશે 2 વર્ષ લોકડાઉનમાં એસએચયુ કમિટી અને પૂરા ગ્રુપે આપણે એક વેબિનારથી એક્ટિવ રાખ્યા છે. હર એક વેબિનાર બપોરના ટાઈમે જે ફ્રી ટાઈમ રહેતો હતો લેડીઝ લોકો માટે, એ ટાઈમ એ લોકો એરેન્જ કરી અને વેબિનાર આપતા હતા. અને આફ્ટર લોકડાઉન ફર્સ્ટ ઓફલાઈન વેબિનાર મારો રેઝિન આર્ટનો હતો. સ્પેશિયલી મેં લોકડાઉનમાં પોતે મસાલા, મારો બિઝનેસ છે કેસ સ્પાઈસ હોમમેડ મસાલા, એની સાથે સાથે રેઝિન આર્ટ શીખી અને એ જ વર્કશોપ મેં આપણા સમાજમાં આપ્યો. કારણ કે આજે ઘણા બધા લેડીઝ છે જે હોમ બિઝનેસ કરવા માંગે છે, તો રેઝિન આર્ટ એક ન્યૂ ટ્રેન્ડી બિઝનેસ છે. એમાં કેટલા બધા લોકો પોતે નવું ઇનોવેશન ક્રિએટિવિટી કરી અને આગળ વધી શકે છે. થેન્ક યુ હાલારી ઈશા ઓસવાડ સમાજ અને સ્પેશિયલી એસએચયુ ટીમ. થેન્ક યુ. Thank you so much, Kajal aunty. I request Pooja Shreni Kharia, Forum Bhavik Nagla and Khushbu Anmol Lagaria to be on stage. પોતે એટલું ફાઇન ડેકોરેટિવ આઇટમ્સ બનાવીને બી આપે છે, શીખવાડે બી છે અને એમને આપણે વેબિનાર ટાઈમે
આના ડેકોરેશન અને ક્રોશિયો પેકિંગ બહુ જ ફાઇન રીતના શીખવાડ્યું હતું. થેન્ક યુ સો મચ પૂજા. હતા અને સમજમાં નહોતું આવતું કે શું કરવું, ત્યારે ટાઈમને કેવી રીતે યુઝફુલ એ લોકોએ બનાવ્યું અને ત્યારે વેબિનાર્સ અટેન્ડ કરીને વેબિનાર્સ ઓર્ગેનાઇઝ કરીને અને આજે આ બધાને અહીંયા ભેગા કરીને આટલો સુપર પ્રોગ્રામ કર્યો. થેન્ક યુ એન્ડ હોટ્સ ઓફ ટુ ઓલ ઓફ યુ. રિયલી વેરી 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 નાઇસ એન્ડ ઇટ ઇઝ જસ્ટ અમેઝિંગ. ચાલો તમારે જાતે જ બનાવવાની નહીં પડશે, પણ એકવાર આપણા વેબિનાર થોડા માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. બીકોઝ લોકડાઉનમાં જ્યારે આપણે ઘરે રહીને જાડા થઈ રહ્યા હતા ત્યારે આ લોકો જ ઘણી મહેનત કરીને ઝૂમ ઉપર ટેકનિકલ થઈને ઘણા લોકોને ઝૂમ પણ યુઝ નથી કરતા આવડતું. જે રીતે ઘણી બધી લેડીઝ છે જે લોકો ફર્સ્ટ ટાઈમ ઝૂમ ઓપરેટ કરતા હતા, તો એ લોકોએ આટલું સરસ પરફોર્મન્સ આપ્યું છે ઝૂમ પર ઓનલાઈનમાં અને આટલા પાર્ટિસિપન્ટ્સ અમારા રજીસ્ટર થયા છે. કદાચ અહીંયાથી પણ ઘણા બધા લોકો હશે જે લોકોએ વેબિનાર્સ અટેન્ડ કર્યા છે. તો આપણે તો અહીંયા ખાલી બેસીને તાળીઓ જ પાડવાની છે. તો હું રિક્વેસ્ટ કરીશ કે પ્લીઝ જ્યારે પણ કોઈ પાર્ટિસિપન્ટ અહીંયા આવે છે વેબિનારમાં એકવાર જોરદાર તાળીઓ તો તમે એના માટે વગાડી શકો. હમણાં નહીં, હજી કોઈ આવ્યું જ્યારે કોઈ આવે. ઓકે, ચલ આપણે આગળ નેક્સ્ટ ફોરમ ભાવિક નાગડા, ખુશ્બુ અનમોલ નગરિયા, અદ્વૈત ક્રિસ્ટલ્સ. હું એમને જ કહીશ કે આજે ક્રિસ્ટલ્સ અને અમુક ચેન્ટિંગ્સ છે, હીલિંગ છે, એનાથી શું બેનિફિટ્સ થાય છે આજે હું ફોરમને જ કહીશ કે તમે એક્સપ્લેન કરો. જય જીનેન્દ્ર. સૌથી પહેલાં મારા વિશ્વાસ સમાજનો મહિલા મંડળને થેન્ક યુ બોલું છું અને સ્પેશિયલી ભાવિકા અને દીપાલી. ભાવિકા સૌથી પહેલાં પ્લેટફોર્મ આપેલું અને એમાંથી મારો કોન્ફિડન્સ વધારે આપતો ગયો. સો એમ રિયલી થેન્કફુલ. અને આપણે હોપફુલી બધા પ્રોગ્રામ થતા રહે. એકચ્યુઅલી અમે લોકો ગ્રેટફુલ છે. જેને અમે લોકો અપ્રોચ કરીએ છીએ ને, સાચે એટલો ફાઇન રિસ્પોન્સ મળે છે ને કે એનાથી કામ કરવાની જ મજા વધી જાય છે. અને જો કામ મનથી થાય ને તો રંગ પણ બહુ ફાઇન આવે. સાચું છે કે નહીં? Also, thank you બધાએ શાંતિથી વેબિનાર સાંભળ્યો હતો. Thank you for being such a nice host. Sorry, such a nice audience. આજે ખુશ્બુ અનમોલ નગરિયા આપણા સમાજમાં ફર્સ્ટ ફિમેલ ફોટોગ્રાફર. આપણે એને જ્યારે લાસ્ટ ઇવેન્ટ કર્યો હતો ને રાસ ગરબા, ત્યારે બિઝી હતી, નહોતી આવી શકી. આજે આ વખતે એને બી કોલ કર્યો, તરત રેડી થઈ ગઈ. સો થેન્ક યુ સો મચ. Next I request Sonal Patul Virparia and Namita Nirav Shah to please be on stage. Thank you. Next, Namita Nirav Shah જે ચાઇલ્ડ કાઉન્સિલર છે અને છોકરાઓ લોકો આજે જે બહુ ઇન્ટરનેટથી એડિક્ટ થઈ ગયા છે, જે ગ્રાસ્પિંગ પાવર એનો ઓછો હોય તો એ બહુ જ સારી રીતે એમને ટ્રેન કરે છે. થેન્ક યુ નમિતા. જય જીનેન્દ્ર બધાને. હું એક મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ છું. કોઈને યાદ છે મેં કયો લેક્ચર આપ્યો હતો? યસ, કનેક્ટ ટુ યોર ચાઇલ્ડ હતું લેક્ચર. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે બધા ફિમેલ્સ છો, ઘરમાં રહો છો, તમારા ઘરે પોતાના ઘરે છોકરાઓ છે. સો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે તમારા છોકરાઓ સાથે કેવી રીતે ડીલ કરો છો. આ લેક્ચર પછી મને ઘણા લોકોએ કોન્ટેક્ટ કર્યો છે. દેર આર મેની પીપલ હુ સજેસ્ટેડ કે એમના રિલેટિવ્સને પણ સજેસ્ટ કર્યો છે. હજી પણ મારા ઘણા બધા કાઉન્સિલિંગ સેશન્સ ચાલુ છે.
આપણા સમાજમાંથી. સો થેન્ક યુ વેરી મચ મને આ પ્લેટફોર્મ આપવા માટે SHPO. થેન્ક યુ. થેન્ક યુ નમિતા. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, જે આટલા ટાઈમ સ્ટેજ ઉપર અત્યારે એન્કરિંગ કરતા હતા એવા હિરલ સાજન ગોસ્વામી, એમને પણ એક સુંદર મજાનું પરફોર્મન્સ આપ્યું હતું એમના વેબિનારમાં, જ્યાં એમને લોકડાઉનમાં અમે કેવી રીતે ઘરે બેઠા બેઠા બ્યુટીફુલ દેખાશું એ અમને વેબિનારમાં ઝૂમમાં બતાવ્યું હતું એમના હોમમેડ ઓર્ગેનિક પ્રોડક્ટ્સથી. સો આઈ રિક્વેસ્ટ હિરલ ટુ કમ ફોરવર્ડ એન્ડ ભાવિકા દી ટુ પ્રેઝન્ટ ધ ટ્રોફી. થોડું આગળ, એન્ડ સ્વાતિ આંટી એન્ડ મિલન આંટી થોડું આગળ આવી શકો. હિરલ માટે જોરદાર તાળીઓ લઈ જાય પ્લીઝ. થોડું આગળ. Yes, look here. One more. Wait. Thank you. આજે જી ઘણા બધા લોકો કહીને ગયા કે અહીંયા આટલી બધી લેડીઝને ભેગું કરવું ઇઝ નોટ ઇઝી, વેરી ડિફિકલ્ટ. સો એ ડિફિકલ્ટ ટાસ્ક આજે લેડીઝ અત્યારે આવી હતી સ્ટેજ ઉપર એ લોકો જ કરે છે. અમે તો ખાલી એમને હેલ્પ કરીએ છીએ, બાકી મેજર કામ આ લોકો જ કરે છે. સો નાઉ મૂવિંગ ફોરવર્ડ ટુ ધ નેક્સ્ટ થિંગ, અહીંયા ફેલિસિટેશન ઓફ વેબિનાર્સનું આપણે ડીએન કરીએ છીએ. અને મેં તમને કીધું હતું કે સંગીતમાં તમે ડાન્સ પરફોર્મન્સ તો બહુ જોયા હશે, બટ ગામડામાં કે આપણા દાદા, આપણા દાદી, નાની, નાનાએ એમના જમાનામાં કેવી રીતે સંગીત એન્જોય કર્યું છે, યા તો એમના જમાનામાં કેવી રીતે સંગીત સેલિબ્રેટ કર્યું છે, એ અમે તમને બતાવવાના છે બાય અ બ્યુટિફુલ સોંગ એન્ડ એપ બાય હંસા આંટી એન્ડ ગ્રુપ. સો હંસા આંટી રેડી? ચલો આવી જાઓ સ્ટેજ ઉપર. અને ત્યારબાદ માંડવાના પાર્ટિસિપન્ટ્સ પ્લીઝ રેડી રહેજો. માંડવાના પાર્ટિસિપન્ટ્સ પ્લીઝ રાઈટ એન્ડ લેફ્ટમાં આવી જજો. ઓકે, સો વેબિનારના હજી બે નામ છે જે અમારાથી સ્કીપ થઈ ગયા. સો આઈ વુડ રિક્વેસ્ટ કિરણ ટુ પ્લીઝ ટેક ઓન. ફોરમ વિકિન ચાવલા, કુશ મહેશ સુમરિયા, પ્રજ્ઞા ચિતેશ સુમરિયા, ચાવલા એન્ડ કુશ મહેશ સુમરિયા. થેન્ક યુ સો મચ. અલબત્ત ત્રણેયએ આપણે આર્ટ શીખવાડ્યું હતું અને હું પ્રજ્ઞા આંટીનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપવા માંગીશ. આજે આપણે કહી શકીએ તો હાલારના ફર્સ્ટ આર્ટ ટીચર એટ ધીસ એજ. સો બધાએ એમના માટે જોરદાર તાળીઓનો ગડગડાટ થઈ જાય. અને ખુશ, being a boy and into this field is very amazing. સો ખુશ માટે બી જોરદાર તાળીઓ વગાડજો. થેન્ક યુ સો મચ. એક એક કરીને યસ સ્માઈલ. એક એક કરીને અમે જ્યારે ક્રાફ્ટ કરાવવાનું હતું ત્યારે અમને ધ્યાન બી નહોતું અમે શું કરશું. ભાવિકાનો એક વખત મેસેજ આવ્યો કે પ્લીઝ તમે કરાવો, પણ હું ઇક્વેશન માટે અટકતી હતી કે મને ઇંગ્લિશ આવડતું નથી. એની માટે હું સ્ટોપ થતી હતી કે હું શું કરાવીશ. પણ મને ખુશ અને ફોરમનો મને મેસેજ આવ્યો કે આપણે ત્રણે ભેગા થઈને કરીએ, તો અમને વધારે મજા આવી. અને થેન્ક યુ ભાવિકાને ખાસ. તમારા પત્રાને હેલો, જય જિનેન્દ્ર. ફર્સ્ટ ઓફ ઓલ તો બિંગ અ બોય આ ફિલ્ડમાં આવવું મારા માટે બહુ મોટો ટાસ્ક છે. ઇટ ઇઝ જસ્ટ માય હોબી. જી પ્રજ્ઞા આંટીને હું થેન્ક યુ કહીશ કે એમના વજહથી આજે હું આમાં આગળ વધું છું. સેકન્ડ, ભાવિકા આંટી એન્ડ ઓલ ધ ગર્લ્સ,
કે જે આટલું સારું આપણા ભેગા લેડીઝ માટે પ્રોગ્રામ કરે છે અને ખાલી લેડીઝનો પ્રોગ્રામ અને એમાં મને વેબિનાર આપવાનો ચાન્સ. થેન્ક યુ સો મચ. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ થેન્ક યુ માય ફેમિલી જે મને આમાં સૌથી વધારે સપોર્ટ કરે. થેન્ક યુ SHVO, થેન્ક યુ સો મચ. થેન્ક યુ ઓડિયન્સને બી જેને બી અમારો વેબિનાર મતલબ જોઈન કર્યો હતો, અટેન્ડ કર્યો હતો. થેન્ક યુ સો મચ. અને પ્રજ્ઞા આંટીને મેઇન કે અમને લોકોને શીખવાડવા માટે બી અને એટલું મોટિવેટ કરવા. થેન્ક યુ. હવે આપણા ઓલ્ડ એજમાં જશું એટલે કે સંગીતમાં શું થતું હતું, આપણા દાદા નાના નાની શું કરતા હતા એમના સંગીત વખતે એ આપણે જોઈએ. નવી રસમ હતી રીસાવાની જે હવે બંધ થઈ ગઈ છે. જમાનો બદલાય છે ને નેહા, તે મને કીધું ને પહેલાના જમાનામાં શું હતું, રાજા અને એવી રીતના જમાનો હતો કે રાજા લોકો આગળ આવતા હતા અને વનમાં ફરવા જતા હતા. તો કુંવર કન્યાને જોયો તો જીદ કરતો હતો મમ્મી પપ્પા આગળ કે મને આ જ કન્યા આરે લગ્ન કરવા છે.
રાજી તો થઈ જતા હતા, પણ અગર બેયના મળે નહીં, મિલાપ ના થાય, ગ્રહ ના મળે તો મમ્મી પપ્પા લગ્ન ના કરી આપે. તો પછી કુંવર રિસાઈ ગયો અને કુંવર કહે છે કે ના, મને તો આજ ટુરિયાને લગ્ન કરવા છે. તો પાછા મમ્મી પપ્પા બોલાવે છે જ્યોતિષીને અને કહે છે કે જ્યોતિષી તું જોત જો અને મારા કુંવરના ગ્રહ બનાવી દે અને એના લગ્ન કરી આપ. અને પછી જ્યોતિષી જોશ ફેલાવે છે અને લગ્ન કરી આપે છે. બસ ઈ છે આ ગીતમાં. આમાં આપણી દુલ્હનને જોઈ કેવી શરમાતી હતી. હાય હાય, હાવ જમાના જ વયા ગયા હતો. પ્રેક્ટિસ લીધી હતી, ડાયરેક્ટ પરફોર્મન્સ હતું. સુપર સુપર. ઓકે ઓકે. સો આ બધું આપણા દાદા નાની પરદાદા પરદાદી અને એના જમાનામાં કેવી રીતે લગ્ન થતા, કેવી રીતે રીસામણા થતા, કેવી રીતે મનામણા થતા. હવે આપણે આગળ વધીએ તો સંગીત મેળવી હવે માંડવા તરફ આગળ વધીએ. મારા મમ્મી આપણે સ્ટેજ પર આવે છે. એક જ મિનિટ યસ, અહીંયા મારે બસ એ જ પૂછવું છે કે બધાનું પેટ ભરાઈ ગયું, કોઈ બાકી નથી ને ફૂડ પેકેટ્સમાં? જો કોઈ બાકી હોય તો પ્લીઝ હાથ ઉપર કરશો, સો દેટ વી કેન ગેટ ટુ નો કે તમે શાયદ અમારાથી રહી ગયું હોય. કોઈને બાકી નથી ને ફૂડ પેકેટ્સમાં? શ્યોર? યસ, બધાએ જમી લીધું? આઈ મીન થોડોક ટેકો મળી ગયો? તો પાછો આવો જ જેવો પહેલા રિસ્પોન્સ હતો એવો જ રિસ્પોન્સ અહીંયા કાયમ રાખવાનો છે. યસ? ઓકે, ઓવર ટુ યુ નેહા. યસ. સો આઈ રિક્વેસ્ટ માંડવાના પાર્ટિસિપન્ટ્સ પ્લીઝ તમે આવી જજો અને ત્યારબાદ વેડિંગના પાર્ટિસિપન્ટ્સ ખાલી રેડી રહેજો. હું શું કહું છું, હા આપણે સંગીત સુધી તો બહુ મજા આવે. હલ્દીમાં બી ડાન્સ, મહેંદીમાં બી ડાન્સ, સંગીતમાં બી ડાન્સ. ઇનફેક્ટ આ લોકોનું ડાન્સ જોઈને હું થાકી ગઈ, પણ આ લોકો નથી થાકતા પરફોર્મ કરીને. પણ અહીંયા બધું સવારના 5:30નો માંડવો જરૂરી છે. એટલે કેટલું બોરિંગ હોય ને યાર, સવારના 5:30 વાગે ઉઠવું, ઘરચોળો પહેરવું, મેચિંગ બ્લાઉઝ પહેરવું. જેને આખી રાત જાગવું હોય એને વહેલી સવારે ઉઠવાનો મતલબ શું ખબર? સુતા રહ્યો છો આખા દિવસ અને આખી રાત જાગવું છે, પાર્ટી કરવી છે. મમ્મી યાર આપણે થોડું જઈએ ને. એક દિવસ અમે મગજમારી ના કરી. તું સાંભળ, મારે તને કંઈક કહેવું છે. શું કેવું છે? 4 પેજનું ભાષણ? ના, આ ભાષણ હમણાં છે ને બીપીની ગોળી પીને આવી છું ને, એટલે એસિડિટી વળી હતી, એ શાંત થઈ ગઈ છે અને ગોટો ક્લિયર કરી નાખવો છે. સાંભળ કહું? બોલો. જો નેહા, તું મારી એકને આગલી દીકરી છે. હું બહુ વખત તારા પર ગુસ્સે થઈ જાઉં છું, કચ કરું છું. તારી સોચ નથી સમજી શકતી, નથી તું મારી સોચ સમજી શકતી. પણ એનો મતલબ એ નથી કે હું તને લાડ નથી કરતી, પ્રેમ નથી કરતી. મા બાપનું તો ફરજ છે છોકરાઓને સમજાવ. અને મને એટલી આશા છે કે તું મારા શીખવાડેલા સંસ્કાર કોઈ દિવસ નહીં ભૂલીશ. મારું અને તારા પપ્પાનું નામ કાયમ રોશન કરીશ, અમને પ્રાઉડ ફીલ કરાવીશ. આ મારી લેડી ડોન અનુપમા કેમ બની ગઈ? મમ્મી, હું તારી બધી વાત સમજુ છું અને તને લાગે છે તને આ બધું કહેવું જરૂરી છે, બીકોઝ અમે સમજીએ છીએ કે અમારા મમ્મી અમારા માટે શું વિચારે છે, અમારા પપ્પા અમારા માટે શું વિચારે છે. અને તમે આ બધું નહીં બી બોલશો ને તો બી અમે તમારી રિસ્પેક્ટ કરશું, તમારી ધ્યાન રાખશું અને તમારી સાથે જ રહીશું. સો તને આ બધું બોલવાની જરૂર નથી. તો પછી પપ્પાથી છાતી ઠોકીને બોલું, આઈ એમ પ્રાઉડ ઓફ યુ. જો તને લાગતું હોય તો બોલી દે, પણ હું ગોવા તો જઈશ. અહીંયા બધું પતી જાય છે, પાછે રામાયણ ચાલુ થઈ જાય છે. તું જે મને સુવા દે, કાલ સવારે માંડવા છે, મારે ઉઠીને પાછે ઈ શો તો આપણે જરાય મિસ ના કરી શકીએ હે ને. જેમ જેમ તમારી ઉંમર વધે એટલે તમારી ડ્રામા તો કરવા જ જોઈએ ને. હા, અડધી નીંદરેથી અમારે બી સાચેમાં જવું પડે. એટલે સવારના 5:30 વાગે ઉઠીને તમારી સાચે આ જ કરવું હોય? 5:30 તો સ્ટેજ ઉપર આજે થવાનું હોય. પેલા મેકઅપ શેકઅપ ના કરવાનું હોય તમારી જેમ અમારે. પેલા ફિક્સ ગરચોડા, એના દાગીના બધું શો ક્યારે કરીએ? મને આખી જીવન
ના બાપા, મને ડર લાગે છે. તું એવું કંઈક કરી નાખીશ ને કે મારે તો સૌથી જ બોલાઈ જશે. તું બધી પોલ છતી કરી નાખીશ. તું ક્યાંથી ગોવા ગોન તારા પપ્પાને આવવા દે એટલે તું ગોન કરે છે તો હું તારી ના ઉડાડું. તું બધી વાતને આખી ગામ સાંભળે છે. તારે હજીતા કરવા છે અહીંયા? તમને લોકોને જોવું છે મારી મમ્મી સવારના 5:30 વાગે ઉઠીને શું કરે છે માંડવામાં? જોવું છે કે નહીં? જોવા દેવું છે, બતાવું અને પરમિશન આપું? ચલો, આમાં મારો ખર્ચો નથી એટલે પરમિશન આપી. ઓકે, તો આ ખાલી મારા મમ્મી નહીં પણ અહીંયા બેઠેલા જેટલા પણ લેડીઝ છે, ઇનફેક્ટ સવારના 5:30 વાગ્યામાં જેટલા પણ લેડીઝ માંડવામાં જાય ને એ લોકોની આ જ દશા હોય. જરા ધ્યાનથી જોજો. સવારના 5:30 વાગ્યાના માંડવા હોય. અત્યારે તો મેં બાંધણી પહેરી છે પણ ત્યારે તો સરસ મજાનું ખર્ચું હોય અને આમ બેઠા હોય અને ચાલુ મારું માનું ફૂલડે છાયા રે મારે માંડવ સવ કોઈ અજરાક સરખું કરજો વિના દેખાય છે ને તારું નેટ છે ને એટલે થોડું પાછ પાછ. શું જોઈ છે તને? ઈ ઓલા બેગમાં જ રાખ્યું છે. આવી રીતે મારા મમ્મી રોજ ખીચાય. ઓલા બેગમાં જ રાખ્યું છે. તમને લોકોને છે ને કાંઈ ના મળે. પેલા બેગમાં જો, એના આગળ મારા બેગમાં જો, તમને લોકોને છે ને કાંઈ ના મળે. આખી રાત ઉજાગરા કરો અને સવારે મમ્મી ઉઠાડે કે હાલ આવે મમ્મી મારું આ નથી મળતું, મમ્મી મારું ઓલું નથી મળતું અને પછી મમ્મીને હેરાન કરે. હવે ફોટો પડાવવાનો વારો આવી ગયો છે. આપણે જ ક્લાસ છે. ફોટો પડાવવા તો આવો. આખા માંડવામાં તો તમે લોકો આવતા નથી. કે ચા આવી ચા 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 એ ચા લે પેલા મને આખું કરવા દે. સાચેમાં આવું જ કરે છે. તો બસ તું રહેવા દે હવે. હજી ચાય લે છે. મમ્મી ચાય વાળું બાકી છે. એ તો બહુ સરસ. એ ચાય વાળા એ ચાय है कि कॉफी है? चाय है क्या? तो कैसा है, गरम है कि ठंडा हो गया? गरम है ना. एक मिनट एक चाय देना. एक रुमाल ना कपड़ा खराब जैसे रुमाल में दे. તમને શું જોયું? કોફી આવે છે, મંગાઈ છે. ચાય આગળ ચાય જોઈ છે. આગળ પાસ करो ने. अभी है ना कॉफी लेके आना फिल्टर वाला स्ट्रॉन्ग और इसके बाद है ना मसाला चाय लेके आना. हाँ हाँ કેવી રીતે એવું નથી પીતા ચાય ને કોફી. પણ મારે તો માનવામાં બેવ પીવું છે એટલે મારા મમ્મીને પીવું છે. અરે તું મને કન્ટિન્યુ કરવા દે ને. સવરબ ફૂલડે છાયા રે મારે. હજી વાર છે. હું શું કહેતી હતી? આ ગીત તો થઈ ગયું. હજી એક ગીત હતું ને, મને યાદ નથી આવતું. અરે યાર કંઈક હતું. એમાં શું હતું? આમ કંઈક હતું. હું નહીં યાદ કરાવી. એના બોલ યાદ નથી આવતા પણ ધૂન યાદ છે મને. એ ધૂન યાદ છે પણ ઓલા ગીત યાદ નથી. કોઈ મને યાદ નહીં કરાવે. બધા મારી સાઈડ છે. જાવા દો, તમે લોકો ગાઈ દો. હું તો ખાલી આમ હોઠ હલાવીને કોને ખબર પડે. સો આ હતા મારા મમ્મી સવારના માંડવામાં આવી રીતે. પણ અહીંયા અમારા બીજા મમ્મી તૈયાર છે સરસ મજાનું ઘરચોળો પહેરીને. અને હવે મમ્મી શું કરશે હું તમને બતાડી દઉં. ઓલીનો ઝીણો બાલ છે ને, ઓલીનો જરદોસી વાળો વર્કનો પટ્ટો છે ને, ઓલીનો કાન કેટલો મોટો છે ને, ઓલી ગ્રીન બ્લાઉઝ પહેર્યો છે. અરે ઓલી તો ગોલ્ડન ભૂલી જ ગઈ. ઓલીએ જવહાર પહેર્યો છે અને ઓલીએ તો ચંદન હાર પહેર્યો છે. અરે ઓનો સેટ તો 10 તોલાનો છે. અરે તું સેટ મૂક. પાટલાનો વજન ખબર તને? હવે વાતું પાસે રેવા દે. તો હવે તમે પણ સ્ટેજ ઉપર જોજો કોનો બાંધ મોટો છે. કોઈ રેડ પહેર્યો છે, કોઈ મરૂન પહેર્યો છે, કોઈ જરદોસી વાળો પટ્ટો પહેર્યો છે, કોઈ વર્ક વાળો બ્લાઉઝ પહેર્યો છે. કોણ કેટલી ફેશનમાં છે, કોણ કેટલી આઉટ ઓફ ફેશનમાં છે. Okay, so here we have a beautiful Mandwa ramp.
કહેશો? હાલારી ડીસા ઓસવાણ ભિવંડી મહિલા સંચાલિત ગૃહ ધમાલ જગાસ. હું કહું છેલ્લે પ્રોગ્રામ પૂરો થાય ને ત્યારે 5 મિનિટ સુધી બધાએ કન્ટિન્યુઅસ ક્લેપ કરવાનું છે, કેમ કે આ ટીમ બધા છે ને જૂના જ છે. આ બધા એકત્ર થઈને જે આજે ભિવંડીની છત નીચે આવેલ છે, હું સાચે કહીશ કે હિપ્પે ભૂલરાઈ. કારણ કે આ લોકોએ છે ને, અમે પણ શૈલી ગ્રુપના પ્રોગ્રામ જેટલા પણ કર્યા છે ને એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો બધી જગ્યાએ ઇન્વોલ્વ થયા છે. ભાવિકાની ટીમની સાથે ઘણા બધા છે જે મને અત્યારે લાગે છે કે બધા કમિટીમાં આવી ગયા છે. કમિટી 30 જણાની કમિટી હશે. 38. વાહ, વેરી નાઇસ. અમે 15 જણા જ છીએ શૈલી ગ્રુપમાં, જે બધા ગ્રુપને આવરી લીધા છે. પણ અમને સાચી પ્રેરણા છે ને આમનાથી જ મળી છે. મૌનાબેન મારુના ગ્રુપથી અને થાણાના ગ્રુપથી. હું જ્યારે થાણા હતી ને ત્યારે ત્યાં એક ગ્રુપ હતું અને ભિવંડી સ્ટાર્ટ થયું હતું, પણ મને તો પણ એમ થતું હતું કે ભિવંડીમાં હજી નથી એક્ટિવ થતા, એટલા માટે અમે લોકોએ આ વિચાર્યું અને સ્ટાર્ટ કર્યું. અને સાચી પ્રેરણા દેવા આ લોકો જ છે, મુંબઈની શૈલી ગ્રુપ. જો ભાવિકા, પ્રેરણા તો બધા જ આપે, પણ જે આજે એક લેડીઝ બીજી લેડીઝને ભેગી આવી રીતે થઈ શકે. અને અમારા શૈલી ગ્રુપના જે અહીંયા વર્ક કરે છે, જે જયશ્રીબેન આવેલ છે, આવ્યા હોય તો જરાક આગળ આવી જજો ને. 11 મેના અમારે પ્રોગ્રામ છે શૈલી ગ્રુપનો વુમન એમ્પાવરમેન્ટ. તો એમાં પણ આવી રીતે જ છે, પણ અમારે ફેન્સી ડ્રેસ કામ આવી રીતે લતા મંગેશકર, કલ્પના ચાવલા, કોઈ પણ રીતે એડિટ કરીને સ્ટેજ ઉપર આવવાનું છે.
તો આમાં તો ઘણા બધા મને લાગે છે કેરેક્ટર આજે જે જોઈને કે અમારું પણ ત્યાં છે ને આખો જ હોલ ભરાઈ જશે. આવશે ચોક્કસ આવશે બધા. અને અહીંયા 15 જણા કમિટી છે અમારે, પણ અહીંયા પણ 15 જણાની એરિયા 15 એરિયા તો અમે અહીંયા ટોકન આપી દઈશું. વધારે ને વધારે હાજરી આપજો. થેન્ક યુ સો મચ. હું વધારે ટાઈમ નથી લેતી કેમ કે હજી પ્રોગ્રામ કન્ટિન્યુ કરવાનો છે, અને મને ગેસ્ટ તરીકે બોલાવી એના માટે થેન્ક યુ સો મચ. ઉપપ્રમુખના વાઇફ છે. થેન્ક યુ સો મચ ભાવના આંટી કે તમે આવ્યા અહીંયા ખાસ બોમ્બેથી અને તમે અમારા ગ્રુપ માટે આટલું બોલ્યું. પણ હું રિક્વેસ્ટ કરીશ કે તમે લાસ્ટ સુધી રહેજો, કારણ કે તમે હજી બધા કમિટી મેમ્બર્સને એકસાથે નથી જોયું. ખાલી ભાવના આંટીને નહીં પણ બધાને રિક્વેસ્ટ કરીશ કે તમારા બધા માટે એક સરપ્રાઈઝ છે, અને એ સરપ્રાઈઝ થોડીક જ વારમાં અમે રિવીલ કરશું. અને તમારે ખાલી ખુરશી પર બેઠા રહીને ખુરશી ગરમ નથી કરવાની, તમને જરા ઊભા થઈને અમે કસરત પણ કરાવવાના છે. એ માટે તમારે હજી થોડુંક વેઇટ કરવું પડશે. સો આઈ રિક્વેસ્ટ કે ભાવના આંટી સાથે બધા જ હજી થોડીક વાર વેઇટ કરજો, કારણ કે ઘણું બધું છે. અમે જ્યારે સેલિંગ ગ્રુપ સ્ટાર્ટ કર્યું હતું ને ફર્સ્ટ પ્રોગ્રામ લગ્નોત્સવ હતો, ત્યારે 900 હાજરી હતી અને એમાં 300 જણા પાર્ટિસિપન્ટ હતા. આજે મને મારું જૂનું યાદ આવી ગયું. ક્યાં વાત છે. તો આજે અગર બીજું કોઈ અમને આવીને કહે કે ના કે તમારો લગ્નોત્સવ સુપર ડુપર હિટ હતો કે નહીં, પણ ભાવના આંટીના આ વર્ડથી અમને એ ખબર પડી ગઈ કે અમારો લગ્નોત્સવ સુપર ડુપર હિટ હતો, કારણ કે એને એમનો ફર્સ્ટ ઇવેન્ટ યાદ આવી ગયો. અને બધા માટે ફર્સ્ટ જે વસ્તુ હોય બહુ સ્પેશિયલ હોય. સો આઈ એમ શ્યોર એમના માટે પણ એમનો ફર્સ્ટ ઇવેન્ટ બહુ સ્પેશિયલ રહ્યો હશે, અને શી વોઝ ઇન ધ ફ્લેશબેક મોડ. થેન્ક યુ સો મચ આંટી. હવે આપણે આગળ વધીએ અને આઈ આસ્ક આશી ટુ પ્લીઝ ટેક ઓવર. Hello. Thank you so much, Neha. And વેબિનાર્સના જેમ પહેલાં બી કીધું, તમે લોકો અહીંયા ઉપસ્થિત થયા એન્ડ અમારું જે સન્માન છે એ તમે દિલથી સ્વીકાર્યું તે બદલ ખૂબ ખૂબ આભાર. એન્ડ યસ, ફરી પાછા જો સમોસા આવી ગયા અને સાથે સાથે ઓલું શું હતું, જીરા સોડા. યસ, એટલે સમોસા બી હજમ બી થઈ ગયા સાથે. થેન્ક યુ આવું અરેન્જમેન્ટ કર્યું. તો હવે ફરી પાછા થોડુંક એનર્જીમાં આવી જાય. યસ, જે પહેલા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા એમ ફરી પાછા ક્વેશ્ચન્સ છે. તો ત્યારે ખબર પડી ગઈ કે ભાઈ આ ટેબલ ને આ ખુરશી ને મારે પણ સાઈડમાં હટી જવું પડશે, નહીં તો ક્યાં મારે તો મળી ના પાડી રાખે. સો યસ, મૂવિંગ ફોરવર્ડ ફોર ધ નેક્સ્ટ ક્વેશ્ચન. ચાવીનો જુડો. સૌથી વધારે ચાવી જેના જુડામાં હશે ને એ ફટાકથી આવી જાવ જલ્દીથી. હવે એની વહુને સાથે લઈને, એટલો ચાવીનો જુડો નહીં, વહુ જે સાસુને પણ આવ્યો છે સાથે. ભાઈ સાસુ નથી તો નહીં ચાલે. સાસુ માં અહીંયા ભાઈ બહુ વર્ષા પહોંચી ગયા છે. ઓકે, સાસુ માં ચાવી લઈને આવશે અને બહુ સાથે બતાવશે. પછી આપણે નક્કી કરશું કે એક્ચ્યુઅલમાં આ ચાવીનો જુડો કોણ સંભાળે છે. સાસુ બધી ચાવી હોવી જોઈએ, ઓલા લોકરની, આ લોકરની, આ દરવાજાની, ઓલા દરવાજાની. પછી બહુને ના ખબર હોય ને ઈ વાળા લોકરની પણ ચાવી હોવી જોઈએ. હા, તો હવે અહીંયા આપણે ગણતરી કરી લઈએ. હા, પેનમાં ઉભા રહી જાઓ, પણ આમાં કન્ફ્યુઝ થઈ જાય કે કોણ કોનું છે આમાં. બહુ નથી કેમ ના ચાલે. નેક્સ્ટ ટાઈમ બહુનું પણ લઈ આવજો સાથે પ્રોગ્રામમાં. અચ્છા, એવું છે, હોય તો લઈ આવવું પડશે. ઓકે, તો અહીંયા કેટલા બધા છે ગોતી લેજો આજે, કદાચ કોઈ ગમી જાય તો. તો એ જેટલા બી પેરમાં અહીંયા હાજર છે ને એ લોકો આવી જાય. બાકી તમે નેક્સ્ટ ક્વેશ્ચન માટે તૈયાર રાખશો. યસ, હા, પેર જેટલા છે આવી જાઓ. હા, ચાવી જરૂરથી કામ કરજો ભાઈ. ખબર તો પડે કેટલા લોકો છે, શું છે. કદાચ આજે બહુને ખબર પડી જાય કે સાસુને નહીં ખબર પડી જાય કે આટલા છે ભાઈ મારા ઘરમાં. 3 and 4. ઓકે, નોટ બેડ. ઓકે, હવે અહીંયા હવે આવડી મોટી તો ગાડીની લાગે છે. 1 2 3 4 5
5. ઓકે. અને હવે અહીંયા 1, 2 and 3. Okay. Thank you so much. So the one with 5, right? The one with 5. Okay. આમના પાસે 4 છે, આમના પાસે 5 છે. Yes. Okay. તમારો વહુ? Okay. હા ભાઈ વહુની ઓળખાણ કરાવજો. 1, 2, 3, 4, 5. Okay. અહીંયા પણ 5 છે. 1, 2, 3 and 4. લોકર નથી એવું છે તો પછી કેવું કહું? અચ્છા ખુલ્લું રાખ્યું છે વહુની સામે એવું છે તો પછી હવે હું ક્યારેક ઘરમાં એન્ટ્રી મારીશ કદાચ મને કાંઈ હા યસ યસ ઓકે સો 5 keys right 5 keys અચ્છા ઓકે ગાડીની ચાવી ઇઝ નોટ કાઉન્ટેડ યસ થેન્ક યુ પણ તમે અહીંયા આવ્યા શું કીધું અચ્છા એટલે છુપાવીને રાખવાની તો વહુથી થોડી છુપાવવાની હોય હા તમે કીધું ને અવાજ ના આવે એટલે કદાચ એમને ન સંભળાવવું જોઈએ એવું નથી હા તો વાંધો નહીં સો યસ પાકું ને આજ મોકો છે આજ મોકો છે યસ ઓકે તમે અમારા મમ્મી આગળ રહે ને ચાવી એ જ અમારા માટે સારું છે. ડેફિનેટલી હું એ ખાતરીથી કહી શકું છું કે આ હાલારી સમાજના આપણા જેટલા બી બહુ અચ્છા છે ને હું એટલે જ બહુ નહીં પણ દીકરી યસ આપણા બધામાં એ જ સંસ્કાર આવે છે કે ચાવી હંમેશા મોટાઓના હાથમાં રહે ને વધારે શોભે છે સો યસ થેન્ક યુ સો મચ તમે બધા અહીંયા આવ્યા અને એ પણ આવી રીતે પેરમાં આવ્યા હસતા હસતા બસ આવી જ રીતે તમે પાછા હસતા હસતા નેક્સ્ટ ક્વેશ્ચન માટે પણ આવા જ કોડિંગલી આવશો થેન્ક યુ હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે ને આંટીને કહીશ મેમ કહીશ કારણ કે આજે જરા એવા લાગતા નથી તો જ્યોતિ મેમે લખ્યું છે કે માછલી કોણે પહેરી છે પગમાં માછલીને પગમાં પહેરાય માછલી પગમાં નાખી હોય અને પગમાં કેવી રીતના પહેરાય હા એ દેખાડો નથી બરાબર માછલી કોણે કહેવાય અચ્છા આ બીજું બોલે છે આ કાટસે નહીં ને બીજું બોલે ઓકે આ માછલી આ માછલી આ માછલી અમને તો પાછું ફેન્સી મેચિંગ આ ફેન્સી માછલી છે નવી જાતની લાગે છે આમાં તો ઓકે તો ફર્સ્ટ ફોરમ ઓકે આવી જાઓ રાઈટ યસ યસ બધા બહુ સરસ સુંદર મજાની માછલી છે તમે એક વાર પાછું દેખાડ્યું ને ના તમે આવી જાઓ એક વાર શું કે માછલીનો બધી માછલી અલગ અલગ ટાઈપની છે ને એનો વિડિયો આવી જાય હા આપણે શું છે એક જ ઓલા કુવામાં તરાવવાની છે એટલે જરા નજીક રાખજો અંકલને થોડું તાણ પડે છે હા બધી માછલી કવર થવી જોઈએ એક માછલી રહી ગઈ તો બસ ઓકે થેન્ક યુ સો મચ એન્ડ હિયર યુ ગો યસ યસ એક પિક્ચર ની જી સૌથી સુંદર મજાની માછલી ઓલરાઈટ થેન્ક યુ સો મચ એન્ડ થેન્ક યુ કે તમે આજે અહીંયા આવ્યા ને મેમ અમુક ક્વેશ્ચન લીધો કારણ કે મને તો માછલી એટલે પહેલા તો સમજાણું નહીં કે આ માછલી અહીંયા ક્યાંથી આવશે આવી ગઈ યસ અમારા જેવાને નહીં ખબર હોય પણ ફોરમ તમે અહીંયા આવ્યા ને તમે દેખાડ્યું ને એકદમ ગમ્યું કે ના આવું બી એક ઓર્નામેન્ટ છે જે આપણે પહેરી શકીએ છીએ યસ સો મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ ક્વેશ્ચન યસ સૌથી મોટી બિંદી બિંદી ચાંદલો સૌથી મોટો ચાંદલો જેનો હોય જલ્દીથી આવી જાઓ ત્યાં લાંબો છે પણ લેટ આપણે જોઈએ સૌથી મોટો ચાંદલો જેનો હોય ને આ જે સ્કેલ થી મને લાગે છે માપવો પડશે કેવડો મોટો છે યસ હા ચાંદલો જલ્દી ચાંદલો આંટી કે ગાડીને મોકલાવી દઉં છું જોઈ લ્યો એ ના મહારાજ આવો ચાંદલો ના લે યાર
સો યસ આવી જાઓ. ઓકે કોનો હવે થર્ડ મેમ યસ ઓકે ગાડીને માપી જો યસ તો મેમ થેન્ક યુ સો મચ એન્ડ ઓરે મેમ હવે છે તમે જેમ કીધું કે અમારો બેનો સેમ છે કે તમારો બી સેમ છે પણ થોડું ઝડપ રાખશો કારણ કે સમોસા મને એમ છે બધાના પેટમાં ગયા છે. અચ્છા એવું છે તો અહીંયા સુધી એવા છે બધા યાર ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ સો મચ. યસ હવે નેક્સ્ટ ક્વેશ્ચન જેમ હમણાં નેહાએ કંઈક કીધું હતું ને કે આપણે લગ્નમાં સ્પેશિયલી માંડવામાં સૌથી મોટા ઘરેણા કોના હોય, કેટલા લેન્થનો કેટલા ઇંચનો આપણે પહેર્યો છે હાર, નવલખો હાર, પછી કયો હાર કીધો તો મને તો હારના નામ નથી આવડતા. જોહાર જવહાર જવ તો ખાણ હોય એના હારે હોય. મમ્મી કેવું પડશે સાગર ને કેવું પડશે આપણે આવું કરાવો છે તો ખબર પડશે. સો યસ સૌથી લાંબો હસબન્ડના રૂમમાં મંગલસૂત્ર છે ને પહેલો ને જલ્દી ફટાફટ જે આવશે ને યસ વેલા તે પહેલાના ધોરણે વેલા તે પહેલાના ધોરણે સૌથી લાંબો ઓકે અહીંયા ને અહીંયા ઓકે એકવાર રાખીને જોવાની જરૂર છે. રાખી દો અહીંયા જ રાખી દો. ઓકે યસ અને અહીંયા બહુ સુંદર મજાની ટેકનિક વાપરેલી છે. સ્કેલનો જરાય અભાવ અમને લાગ્યો જ નહીં. યસ થેન્ક યુ. અને સૌથી નાનો મંગલસૂત્ર તમારા હસબન્ડની અવાજ છે હાઈટમાં. અરે વાહ સહી તમે રીલ્સ પણ પહેરતા હશો ને મોડર્ન મોમ જેવા લાગો છો. યસ થેન્ક યુ. અચ્છા એવું છે ઓ તો પછી બરોબર નાખ્યું ને આમાં બહુ વાંધો નહીં. થેન્ક યુ ઓકે સૌથી ઓલ્ડ ના કહેવાય આમ કહેવાય સૌથી યંગ પણ ઉંમરમાં ઓલ્ડ અને નેચરમાં યંગ. ઓલરાઈટ એટલે સૌથી એવા ઓલ્ડેસ્ટ લેડી જેમણે પાનેતર પહેર્યું છે. આજે ભાઈ લગ્નોત્સવ છે તો લગ્નોત્સવમાં પાનેતર જ પહેરવાનું હોય રાઈટ. પાનેતર જેવું કઈ શોભે છે પાનેતર ગરજોડા તો યસ પાનેતર જે પહેરીને આવ્યા છે અને ઉંમરમાં પણ સૌથી મોટા છે. આપણે વાંચો નહીં ઈ પણ કહું છું કે કેલ્ક્યુલેશન કરી રહ્યું છે સૌથી મોટી ઉંમર કોની છે. બર્થ સર્ટિફિકેટ લાવ્યો છો સાથે નહીં તો આધાર કાર્ડ તો હશે જ એમાં તો ડેટ તો હોય ને. આવી જાઓ. અચ્છા ઓકે ત્યાંથી એક નામ ઉભા થયા છે ફોટોગ્રાફર અને સ્પેશિયલી અમે અહીંયા રાહ જોઈ રહ્યા છે. ભાઈ આજે તો તમે જ કરતો છો. વાવ ઈ રેમ્પો કરીને આવો ભાઈ તમે કાંઈ કોઈની જરૂર નથી એટલી જ રેમ્પો અને નાટુ એક પાનેતર સહી મેમ આમ તો શું કે એજ પૂછાય નહીં અને આપણે ઇગ્નોર કરીએ કે અહીંયા સર છે તો ખાલી યસ સિનિયર સિટીઝન છો. વાવ 72 યર્સ અને આવું પહેરીને આવ્યા છે. ઓકે લગ્નની પણ ગોલ્ડન જુબલી થઈ ગઈ છે 52 યર્સ થઈ ગયા છે અને આ લગ્નનું પાનેતર છે. આટલા વર્ષ માથેથી બનેલું છે. આટલા વર્ષ સુધી સાચવ્યું અને આજે પહેરીને તમે અહીંયા ઉપસ્થિત થયા છો. આજે છે ને બધું મને સવારમાં નિરાશા તમારે મારા પસંદ આવી એમ કે આજે લેડીઝનો પ્રોગ્રામ છે તો મેં કીધું
બાકી મારે સોનલ તો કે આજે તમે છે ને નવી સાડી પહેરીને આવજો. મેં તો સાડી આપણે રોજ પહેરતા રહીએ. આ મારો વર્ષોથી આ પહેર્યો છે ને મેં કાઢ્યો. 2-3 સાડી કાઢી તો સોનલને પૂછ્યું કહ્યું કે મમ્મી આપણે છીએ તો તમે આપી દો. Wow. Amazing.